કોઈનું હરામનું લઈ લીધું ને ભાઈ, સંપત્તિ તો હાથમાં આવી જાય પણ એ શાંતિ નહીં આપે. સહજ મિલા સો દૂધ સમ, માંગ લિયા સો પાની, કવિ કહે વહ રક્ત સમ, જામે ખીંચા તાની. સહજ મિલા સો દૂધ સમ, સહજ મળે ને એ દૂધ સમાન. માંગ લિયા સો પાની, કોઈની મરજી ન હોય ને વારે વારે માગી માગીને લઈ લઈએ ને એ પાણી સમાન છે. કવિ કહે વહ રક્ત સમ, એ લોહી સમાન છે. જામે ખીંચા તાની, ખેંચતાણ કરીને બાંધીને ઝઘડીને ગમે એમ કરીને કોઈનું લઈ લેવું એ લોહી સમાન છે. યુધિષ્ઠિર કહે છે કે મને કોઈ શાંતિ નથી થતી. નાશવંત શરીર માટે મેં કેટલા માણસોનો વિનાશ કર્યો. આ દુનિયામાં રહેવું થોડું અને થોડી જિંદગી માટે મેં દાદા ભીષ્મ જેવા અને ગુરુ દ્રોણ જેવા કેટલા મહાપુરુષોના વધ કરાય. શાંતિ નહોતી થતી. મારે તમને એક વાત કહેવી છે કે પરિવારજનો હોય ને તો એમાંય તે ક્યારેક કોઈને મન દુઃખ થયું હોય ને તરત પાછું હરખું કરી નાખવું. મન દુઃખ હશે, અબોલા હશે ને એ સમયે કદાચ કોઈનું મૃત્યુ થઈ ગયું તો એ વ્યક્તિ તમને આખી જિંદગી પછી ખટક્યા કરશે. એ સાંભળશે ને ત્યારે પછી તમારે રોવા સિવાય બીજો વારો નહીં હોય. યુધિષ્ઠિર બોલે કે આજ મને શાંતિ નથી. કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને લઈને દાદા ભીષ્મ પાસે ગયા છે. દાદા ભીષ્મએ પાંડવોને જોયા અને એની આંખમાં પ્રેમના અશ્રુ આવ્યા છે. દાદા ભીષ્મ બાણસૈયા ઉપર સૂતા છે. ખૂબ ઉપદેશની વાતો દાદાએ કરી છે. પાંડવોને ધીરજ આપી છે. અને ભીષ્મ દાદાએ પાંડવોને એટલું કીધું કે તમે આ કૃષ્ણને તમારો સારથી માનો છો, તમે એને તમારા મામાનો છોકરો માનો છો, અને હે અર્જુન તું કદાચ એને તારો મિત્ર માનતો હશ, પણ બેટા તમે બધા ધ્યાન રાખજો, આ કૃષ્ણ એ તો સ્વયં ભગવાન છે. ભીષ્મ દાદાએ પાંડવોને કૃષ્ણની ભગવાન તરીકે ઓળખાણ આપી છે કે આ શ્રી કૃષ્ણ ભગવાન છે. અને આ કેવા કૃપાળુ ભગવાન છે કે આજ મારે દેહ છોડવાનો સમય આવ્યો છે એટલે ભગવાન મને દર્શન દેવા માટે આવ્યા છે. ઉપદેશ તો એ પણ તમને દઈ શકત. અર્જુનને યુદ્ધ કરવાની બિલકુલ ઈચ્છા નહોતી, તમે બધા જાણો છો. હથિયાર હેઠા મૂકી દીધા હતા. અર્જુને કૃષ્ણને ત્યાં સુધી કહી દીધેલું કે હું ભીખ માગીને ખાઈ લઈશ, પણ મારે આ યુદ્ધ નથી કરવું. અને કૃષ્ણ ભગવાને ત્યારે એવો ઉપદેશ દીધો, એટલી ચાવી ચડાવી, એટલી ચાવી ચડાવી, 18 દી સુધી ઓલાનો રથ ઊભો ન રહેવા દીધો. અર્જુનને યુદ્ધ કરવું નહોતું. ઈ ભગવાન યુધિષ્ઠિરને સમજાવી શકત, પણ દાદા ભીષ્મને દર્શન દેવા માટે કૃષ્ણ ભગવાન આવ્યા. એ દાદા સમજી ગયા. દાદા કે આ કેવા કૃપાળુ મને દર્શન દેવા માટે આવ્યા છે. અને દાદા આમ બાણશૈયામાં સૂતા છે. આ પ્રસંગ બી બહુ સમજવા જેવો છે. સામે ભગવાન કૃષ્ણ ઊભા છે પગ પાસે, આ બાજુ પાંડવો 5 ભાઈઓ દાદાના મસ્તક પાસે ઊભા છે. ભીષ્મ દાદાએ ભગવાનને એટલું કહ્યું કે હે પ્રભુ, થોડી વાર તમે મારી સામે ઊભા રહો, હું મારી અંતઃકરણની વૃત્તિને તમારા સ્વરૂપમાં સ્થિર કરી દઉં. મારી વૃત્તિ તમારામાં સ્થિર થાય ને પછી મારો જીવ દેહમાંથી છૂટે તો અંતે યા મતી સા ગતિ, મારી મુક્તિ થઈ જાય. માટે પ્રભુ તમે સામે ઊભા રહો. અને પછી ભગવાનની સ્તુતિ કરતા દાદા ભીષ્મ એટલું બોલ્યા કે હે પ્રભુ, જ્યારે મહાભારતના યુદ્ધમાં 2 સેનાની વચ્ચે તમે રથ લઈને અર્જુનનો આવ્યા અને રથમાં ઊભા ઊભા તમે અર્જુનને ઉપદેશ દેતા હતા, એ તમારી માધુરી મૂર્તિ મેં નિહાળેલી. એ તમારી માધુરી મૂર્તિમાં મારા મનની વૃત્તિ સ્થિર થાવ. દાદો ભીષ્મ મને તમને મરતા શીખવાડે કે અંતકાળ આવે તેથી ધંધા ખેતર કે ભેહું નો સાંભળવી જોઈએ, તેથી ભગવાનનું સ્મરણ થવું જોઈએ. તેથી બધું જ છોડી દેવું
એકલા આવ્યા હતા ને એકલા જવાનું છે અહીંથી, તેથી આપણા ઈષ્ટદેવમાં વૃત્તિ રાખવી. દાદા ભીષ્મ કહે છે કે જ્યારે તમે અર્જુનના સારથી બની રથ ચલાવતા હતા, એ મનોહર મૂર્તિ મેં નિહાળેલી, એ મૂર્તિમાં મારી વૃત્તિ સ્થિર થાવ. અને પ્રભુ, જ્યારે પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો અને રાજસુ યજ્ઞમાં બધાને સેવાઓ હોપવામાં આવી, અને એ સેવાઓમાં તમે જે પતરાવાળા ઉપાડવાની સેવા કરતા હતા, એ મૂર્તિ મેં નિહાળેલી, એમાં મારી વૃત્તિ સ્થિર થાવ. અને હે પ્રભુ, રાજસુ યજ્ઞના અંતમાં પહેલું પૂજન તમારું થયેલું, અને જ્યારે તમારી પૂજા થતી હતી અને એ મનોહર મૂર્તિ મેં નિહાળેલી, એમાં મારી વૃત્તિ સ્થિર થાવ. અને દાદાએ એક પ્રસંગ યાદ કર્યો. ભીષ્મ દાદા કૃષ્ણને કહે છે કે પ્રભુ, મારી પ્રતિજ્ઞા રાખવા માટે તમે જ્યારે રથનું પૈડું લઈને મને મારવા માટે દોડે આવતા હતા, તમારો મુગટ નીચે પડી ગયેલો, તમારા વાળ વિખરાઈ ગયેલા, કપાળ ઉપર પરસેવાના બિંદુ વળગી ગયેલા, ખંભા ઉપરથી ખેસ નીચે પડી ગયેલો, હાથમાં રથનું પૈડું હતું, અને કાળ ઝાળ તમે મને મારવા આવતા હતા, એ તમારી મનોહર મૂર્તિ મેં નિહાળેલી, એમાં મારા મનની વૃત્તિ સ્થિર થાય. એક એક પરમાત્માના ચરિત્રને લીલાને યાદ કરી દાદા ભીષ્મ આજ કહે છે, એમાં મારી વૃત્તિ સ્થિર થાવ. પ્રસંગ તો એવો કે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું, અને ત્યારે પાંડવો અને કૌરવો પોતપોતાના ફેવરમાં રાજાઓને કરવા નીકળેલા, એમાં અર્જુન અને દુર્યોધન બે એક સાથે કૃષ્ણ પાસે સહાય માગવા ગયેલા. કૃષ્ણ સૂતા હતા તો ત્યાં જઈને માથા પાસે બેઠો, અને અર્જુન તો સરળ માણા એટલે પરમાત્માના ચરણ પાસે બેઠો. અભિમાનીમાં સરળમાં એટલો ફરક પડી જાય, બેહવામાંથી ને તમને ખબર પડી જાય કે આ ક્યાં બેહે. એટલે ભગવાન જેવા જાગ્યા ને એટલે સીધી નજર, પહેલો આવ્યો તો દુર્યોધન, અર્જુન પછી આવ્યો તો, પણ પહેલી નજર અર્જુન ઉપર પડીને કહે છે કે અર્જુન ક્યારે આવ્યો, શું આવ્યો? તો કે પ્રભુ, યુદ્ધમાં સહાય માગવા આવ્યો છું, તમારે જોઈએ એ માગી લો. કૃષ્ણ કહે છે. ત્યાં દુર્યોધન બોલ્યો, પેલો હું આવ્યો છું, પેલો હું આવ્યો છું. કૃષ્ણ કે જો ભાઈ, મારે તમે બે હરખા, જો એક બાજુ મારી નારાયણી સેના રહે, એક બાજુ હું રહીશ, પણ હું જેની બાજુ રહીશ મારી પ્રતિજ્ઞા છે કે હું હથિયાર ધારણ નહીં કરું. એક બાજુ હું છું હથિયાર વિનાનો, એક બાજુ નારાયણી સેના, જેને જે જોઈએ તે માગી લો. દુર્યોધન, તું પેલા આવ્યો છો, તું માગી લે. દુર્યોધન કે આપણે નારાયણી સેના આવવા દો. એને એમ થયું કે હથિયાર વિનાના આને લઈ જઈને કરવો હું, આપણે આ કે થોડું ખાવા જવાનું, તો યુદ્ધ કરવાનું. એટલે કૃષ્ણએ પછી અર્જુન સામું જોયું તો કે છે કે તારે, તો કે હવે મારે તમે જ છો ને, બીજું શું. હા, એટલે ભગવાન પછી એના પક્ષમાં રહ્યા.